નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8, 9, 10, 11, 12 કોમર્સ, આર્ટ્સ, સાયન્સ કોઈ પણ ધોરણમાં જો તમે ભણી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે જ છે, કારણ કે દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નોથી મૂંઝાય છે. આ તકલીફ દરેક વિદ્યાર્થીઓને છે કે જ્યારે જ્યારે ભણવાનું કોઈ તમને મોટિવેશન આપે, ઘડીક સાંભળી લઈએ અને સાંભળી લીધા બાદ વાંચવા પણ બેસીએ પણ આપણે લાંબો સમય સુધી એ મોટિવેશનને ટકાવી નથી શકતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે તમે મન બનાવો છો, એ મન એટલે કે બુદ્ધિને, મનને જ્યારે તમે મગજને કમાન્ડ આપો છો કે હવે ભણવું છે, વાંચવું છે, સમજવું છે, શીખવું છે, આટલા પર્સન્ટેજ લાવવા છે, એ જે ટાઈમ ડ્યુરેશન છે બહુ શોર્ટ ટાઈમ છે કે જ્યાં સુધી તમે ટકાવી રાખો છો તમારી અંદરના મોટિવેશનને. તો વિદ્યાર્થી મિત્રો, જે તમારું માઇન્ડ છે એ આ આખી એ ગેમનો પ્રો પ્લેયર છે, જે તમને યાદે કરાવે છે, જે તમને ડિસિઝન પણ અપાવડાવે છે અને જે તમને ત્યાંથી ડાયવર્ટ પણ કરાવડાવે છે અને જે તમને રિગ્રેટ પણ કરાવડાવે છે. એટલે કે તમારું માઇન્ડ છે ને બેસિકલી 3 સ્ટેજમાં એ એક્ટિવ રહેતું, એટલે કાર્યરત હોય, કામ કરતું હોય. પહેલું છે એ છે તમને ડિસિઝન લેવડાવે, એટલે કે તમને તમારી અંદરથી જગાડશે કે હવે તો તારે ભણવું જ પડશે, ભણ્યા વગર છૂટકો નથી. હવે આની સાથે સાથે તમારું માઇન્ડ તમારા મતલબ તમને એવો કમાન્ડ આપશે કે આ તો થઈ જશે, હવે સરળ છે, થઈ જશે, કરી નાખશું. ત્યારે તમારી અંદર જે જુસ્સો અને જુનૂન જે તમારી અંદર ઉત્પન્ન થાય છે ને એ કંઈક અલગ લેવલનું હોય છે. પછી તમારું જ માઇન્ડ બીજો રોલ પ્લે કરે છે અને એ બીજો રોલ એટલે કે ડાયવર્ટ કરે છે. અને એ ડાયવર્ટ કરવાનું કામ એટલે કે તમે માનો કે વાંચવા બેસો છો અને એ વાંચવા બેસવામાં પણ ઘણી વખત એ વાંચવા બેસાડવા માટે પણ મગજ ક્યારેક ક્યારેક તમને ડાયવર્ટ કરી દેતું હોય છે કે ભાઈ 5 મિનિટ ખમી જા, થોડી વાર રહીને વાંચ. સવારે વહેલું ઉઠવાનું નક્કી કર્યું હોય, અલાર્મ સેટ કર્યો હોય અને અલાર્મ જ્યારે વગડે છે ત્યારે તમારું જ માઇન્ડ એમ કે છે કે 5 મિનિટ સૂઈ લે, 10 મિનિટ સૂઈ લે, કાલે થઈ જશે, સાંજ સુધીમાં થઈ જશે, હજુ તો ઘણાય દિવસ બાકી છે. આવા જે કમાન્ડ આપવાનું કામ પણ તમારું જ માઇન્ડ કરતું હોય છે. એટલે ખાસ આ જે મગજ છે ને મોટો ખેલાડી છે, મગજ એ મોટો ખેલાડી છે, એના ઉપર તમારે કામ કરવાની જરૂર છે, એ કંટ્રોલ કરવાની જરૂર છે. આજે હું 3 સાયન્ટિફિક વે લઈને આવ્યો છું કે જેનાથી તમારા મગજ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપની તકલીફને દૂર કરવા માટે દવા લઈને આવ્યો છું. તો વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. બરાબર, કોને આવી તકલીફ થાય છે ખાસ કમેન્ટમાં જણાવજો કે માઇન્ડ છે એ તમને ટાર્ગેટ પણ આપે છે, ટાર્ગેટ થી દૂર પણ કરે છે, અને ધ લાસ્ટ વન અને એ છે ટાર્ગેટ સુધી ન પહોંચવા માટેનો રિગ્રેટ પણ તમારું જ મગજ કરાવશે. એટલે કે તમને કમાન્ડ આપશે, અરે યાર તે વાંચી લીધું હોત તો સારું હતું, તૈયારી કરવાનો સમય હતો, તૈયારી ન કરી લીધી હોત તો સારું હતું, આના કરતા આમ નહીં આમ વાંચ્યું હોત તો સારું હતું, આના કરતા આમ નહીં દાખલા ગણ્યા હોત તો સારું. એ કામ પણ તમારું મગજ જ કરશે. એટલે કે ટાર્ગેટ આપવાનું, ટાર્ગેટ થી દૂર કરવાનું, ટાર્ગેટ ન અચીવ કરવાને લીધે રિગ્રેટ કરાવવાનું કામ પણ તમારું જ મગજ કરે છે. હા કે ના? લગભગ બધાને આ પ્રશ્ન છે. હા કે ના? કમેન્ટમાં જણાવો. લગભગ બધાને આ પ્રશ્ન છે. થાય છે? બધાને થાય છે. હું સ્ટુડન્ટ હતો, મને પણ થતું. હું આજનો જ એક રિસન્ટ કિસ્સો કહું. મારી સાથે આ મગજ ગેમ રમી ગયો આજના જ દિવસમાં, આજે સવારમાં. ગઈકાલે રાત્રે લગભગ 11:30-12 વાગે હું સૂતો, ત્યારે અલાર્મ સેટ કર્યો હતો. વહેલી સવારે મારે સાયકલ ચલાવવા જવું એવું મેં ડિસાઈડ કર્યું કે સવારે 5:30 વાગ્યાનો અલાર્મ મૂક્યો અને બીજો 5:30 અને બીજો 5:35 નો મેં અલાર્મ સેટ કર્યો. મેં રાત્રે સૂતી વખતે નક્કી કર્યું હતું કે વહેલી સવારે સાયકલ ચલાવવા માટે મારે જવું છે. અલાર્મ વગાડ્યો, મેં બંધ પણ કર્યો, સૂઈ રહ્યો, બીજો બંધ કર્યો, એમ થયું 5 મિનિટ શું, હમણાં જ ઉઠીને જાઉં. એ 5 મિનિટના ક્યારે 6:45 થયા મને ખબર ના રહી. 5:30 ના 6:45, સવા કલાક જતી રહી. આજના દિવસનો જ આ કિસ્સો છે. આ મગજ છે ને, મગજ રાત્રે એ જ મગજ હતું કે વહેલી સવારે ઉઠવાનું નક્કી કર્યું હતું અને સવારે એ જ મગજ હતું કે જેણે મને 5 મિનિટ સુવડાવવાને બદલે સવા કલાક સુવડાવી દીધો. સમજાય છે? એટલે એને કંટ્રોલ કરવું બહુ જ અગત્યનું છે. એટલે ખાસ આજે જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ જ હું આવતીકાલે સવારે પણ એપ્લાય કરવાનો છું. અને એટલા માટે જ મને વિચાર આવ્યો કે આ વસ્તુ જો મારી સાથે ઘટે છે, આ વસ્તુ જો મારી સાથે બને છે, તો આ વિદ્યાર્થીઓ સાથે તો જરૂરથી બનતી જ હશે. બરાબર? અને ખાસ એ જે માઇન્ડને કંટ્રોલ કરવા માટે
સૌથી અગત્યનો 3 જે ટીપ છે એમાંની પહેલી ટીપ છે એ છે ઇમોશનલ માઇન્ડ. એક્ટિવેટ યોર ઇમોશનલ માઇન્ડ. તમારી અંદરનું જે ઇમોશનલ માઇન્ડ છે એને એક્ટિવેટ કરો. રાઈટ? એટલે ખાસ એ જે ઇમોશનલ માઇન્ડને જો તમે કંટ્રોલ કરતા શીખી ગયા, કઈ રીતે હું શીખવાડીશ તમને. ઇમોશનલ માઇન્ડ કઈ રીતે એક્ટિવેટ કરવાનું છે એ હું તમને શીખવાડીશ. કે ઇમોશનલ માઇન્ડ એટલે કેવું, ઇમોશનલ બ્રેઇન કઈ રીતે. તમારે શું વિચારવાનું છે કે ચાલો હું વાંચવા બેસું છું, જો હું વાંચીશ, જો હું મહેનત કરીશ તો ભવિષ્યમાં મને સારા પર્સન્ટેજ આવશે, હું એક સક્સેસ લેવલે હું પહોંચીશ, હું આઈએએસ ઓફિસર બનીશ, કે પછી ક્લાસ 1-2 અધિકારી બનીશ, કે પછી હું સારો એવો એન્જિનિયર બનીશ કે જે મને પૈસા કમાવામાં મારી સ્કિલ છે મને મદદ કરશે. તો આવું જે તમારું ઇમોશનલ માઇન્ડ છે ને એને એક્ટિવેટ કરો. રાઈટ? આ ઇમોશનલ બ્રેઇન છે ને એને એક્ટિવેટ કરો કે તમને જે ફ્યુચર જે સક્સેસ છે એ તમારી નજર સામે સેટ રાખો. તમે જ્યારે રિઝલ્ટ જોશો, એ રિઝલ્ટની અંદર જ્યારે A1 ગ્રેડ આવશે ત્યારે મારા મમ્મી પપ્પા મારી આસપાસ છે કેટલા ખુશ થશે, મારા શિક્ષકો કેટલા ખુશ થશે. મેં જે મહેનત કરી છે એનું પરિણામ મને જ્યારે આવશે ત્યારે મારી આંખોની અંદર હર્ષના આંસુ હશે. ત્યારે તમે જ્યારે રિઝલ્ટ જોશો ત્યારે મહેનતની આખી કેસેટ ફરશે. રાઈટ? તો તમારા ઇમોશનલ બ્રેઇન છે ને એને એક્ટિવેટ કરો, મજા આવશે. આ ફિલિંગ કંઈક અલગ હશે. હું તમને એમ કહું કે ચાલો આંખ બંધ કરો, હું જે બોલું છું એ ફીલ કરો, વિઝ્યુલાઇઝ કરો, સાંભળજો, આ કરજો, અત્યારે જ પ્રેક્ટિકલ કરજો. આંખ બંધ કરો, બધાની આંખ બંધ. તમે 12 સાયન્સ લીધું કે 12માની કોઈ પણ સ્ટ્રીમ લીધી, માનો કે 12 સાયન્સ લીધું, તમે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, એન્જિનિયરિંગના 4 વર્ષ તમે બહુ જ સખત મહેનત કરી, એક્સ્ટ્રા કોર્સિસ કર્યા, બહારના સોફ્ટવેર શીખ્યા, તમારી કોલેજની અંદર કેમ્પસ ઇન્ટરવ્યુ માટે બહારથી એક કંપની આવી, મલ્ટીનેશનલ કંપનીએ તમારું ઇન્ટરવ્યુ લીધું, તમે કોન્ફિડન્ટલી એ ઇન્ટરવ્યુમાં આન્સર્સ આપ્યા, તમને જે સવાલ પૂછવામાં આવ્યા એના કોન્ફિડન્ટલી તમે આન્સર્સ આપ્યા. એ કંપની તમને પૂછે છે કે બોલો કેટલું પેકેજ લેશો, ત્યારે તમે વટથી કયો છો કે 1 કરોડ પર એનમ, એક વર્ષના 1 કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા. આ વાતની જાણ તમે બહાર નીકળી તમારા મમ્મી કે પપ્પાને કહો છો કે પપ્પા મારે 1.5 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મને ઓફર કરવામાં આવ્યું છે, મારા હાથમાં જોબ લેટર છે અને હું જૂન મહિનાની 15 તારીખથી હું જોબ પર જવાનો છું. ત્યારે આ જે વાત તમારા મમ્મી પપ્પા જ્યારે સાંભળે છે અને એના ચહેરા ઉપરની જે ખુશી હશે, અનડિસ્ક્રાઇબેબલ, અનબિલીવેબલ. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જે સીન ક્રિએટ કર્યો, જે તમારી વિઝ્યુલાઇઝેશનમાં જે સીન આવ્યો, એની આનંદની અનુભૂતિ અત્યારે આપણે ફીલ કરી શકીએ છીએ. તો એ જ વસ્તુ તમારા મગજને, બ્રેઇનને આપવાનું છે. સેકન્ડ વન એ છે 5 સેકન્ડ રૂલ. ધ 5 સેકન્ડ રૂલ સાયન્ટિફિકલી પ્રૂવન છે. આ 5 સેકન્ડ રૂલ કદાચ તમે ગૂગલ કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તમે જે કંઈ પણ ડિસિઝન લેવાના છો એ 5 સેકન્ડમાં લઈ લો. જેમ કે સવારે અલાર્મ વગડે છે, બંધ કરીને ફટાફટ એ પહેલી 5 સેકન્ડમાં ઊભા થઈ જાઓ. તમને વાંચવાની ઈચ્છા થાય છે તો ફટાફટ કોઈ પણ કામ કરો છો, ચોપડા લઈ, બીજા બધા કામ પડતા મૂકી અને ચોપડા લઈ અને વાંચવા બેસી જાઓ. 5 સેકન્ડમાં ડિસિઝન ફટાફટ સ્ટ્રોંગ લઈ લેવાનું છે. આ 5 સેકન્ડ તમે વાંચવા બેઠા છો ને તમને એમ થાય છે કે હવે મારે આ સબ્જેક્ટની જગ્યાએ બીજો સબ્જેક્ટ લેવો છે તૈયારીમાં, ફટાફટ લઈ લો 5 સેકન્ડમાં. 5 સેકન્ડમાં ડિસિઝન લઈ લો. પણ એમ નહીં ચાલો હવે હું ઘડીક મૂકી દઉં છું, 5 મિનિટ પછી કે અડધી કલાક પછી બીજો સબ્જેક્ટ લો, નહીં. 5 સેકન્ડમાં તમારું ડિસિઝન સ્ટ્રોંગ હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ છે ને તમને લોંગ ટાઈમ માટે, લાઈફ ટાઈમ માટે યુઝફુલ થવાનું છે. અને તમને એમ જો લાગતું હોય કે આ વિડીયો યુઝફુલ છે તો યાર લાઈક તો કરી દો યાર. 71 લાઈક છે ભાઈ, 131-30 જણા લાઈવ હોય અને ત્યારે 71 લાઈક હોય, થોડું દુખે, દિલમાં દુખે. તો લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો. યસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા દરેક પ્રશ્નો એઝ અ સ્ટુડન્ટ તમારી અંદર શું તકલીફો હોય એના સોલ્યુશન લઈને અમે હર હંમેશ તમારા માટે, તમારી વચ્ચે એ વિડીયોઝ લઈને આવતા રહીશું. ઓકે, ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે ધ 5 સેકન્ડ રૂલ. પહેલી 5 સેકન્ડ
એ તમારા ડિસિઝનને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. અને એ ત્યારે લઈ જ લેવાનું, એ 5 સેકન્ડમાં ડિસિઝન લઈ જ લેવાનું. વાંચવું છે, બેસી જાવ. ઉઠવું છે, ઉઠી જાવ. બરાબર? ચાલો, મહેશ મકવાણા કોલ કરો 97 12 44 48. ત્રીજી ટીપ છે ધ 5 મિનિટ રૂલ. ઓલો છે ધ 5 સેકન્ડ રૂલ, આ છે ધ 5 મિનિટ રૂલ. 5 સેકન્ડ રૂલ એવું શીખવાડે છે કે ડિસિઝન તરત 5 સેકન્ડમાં લઈ લો, કે જે તમારા ફાયદાના છે, જે તમારા કામના છે, 5 સેકન્ડમાં ડિસિઝન લઈ લો. અને ધ 5 મિનિટ રૂલ એ છે ડીલે. કોઈ પ્રક્રિયા ચાલુ કર્યા પછી જો તમને ડાયવર્ટ થવાના વિચારો આવે છે તો તમારા માઇન્ડને એવો કમાન્ડ આપો, તમારા બ્રેઇનને એવો કમાન્ડ આપો કે હજી 5 મિનિટ વાંચી લો, હજી 5 મિનિટ સુઈ લો. એ નહીં, એના માટે 5 સેકન્ડ એપ્લાય કરાવવાની છે. ઉઠી જાવ. વાંચવા બેઠા છો, તમને એવું વિચારે લાવને હું ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ લઉં, નહીં ભાઈ, હજી 5 મિનિટ વાંચી લે. દાખલા ગણવા બેઠા છો, તમને એમ થયું કે પહેલા ચેપ્ટરના દાખલા મને આવડી ગયા, નહીં ભાઈ, હજી હું 5 મિનિટ દાખલા ગણી લઉં. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ અમે હર હંમેશ કહેતા આવીએ છીએ. આજે તમારી વચ્ચે આ વિડીયો લઈને આવ્યા છે. મેથ્સમાં 100 માંથી 100 છે આયુષી રાઠોડ. ઓકે બેટા, 9મા ધોરણથી જોડાયેલી છે, અત્યારે 12મામાં છે. ઓકે, ગ્રેટ બેટા, ગ્રેટ, એક્સિલન્ટ, રાઈટ? યસ વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જાવ ક્યાંક ને ક્યાંક વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આ જ કામ કરી રહી છે. વિદ્યાર્થીઓના હિતની જ્યારે વાતો આવે ત્યારે અમે અગ્રેસર હોઈએ છીએ, કારણ કે ભણાવી તો છીએ જ, અપ ટુ ડેટ ભણાવીએ છીએ. સાથે સાથે તમારા દરેક નાના નાના પ્રશ્નોના સોલ્યુશન માટે અમે વિચારીએ છીએ. ભણાવવા માટે વિદ્યાકુલ એપ્લિકેશનમાં ફૂલ લાઈવ કોર્સ આપીએ છીએ, લાઈવ લેક્ચર્સ હોય છે, પાછળથી એને રેકોર્ડિંગ મળી જાય છે. ડીપીપીસ હોય, પીડીએફ્સ હોય, વીકલી ટેસ્ટ હોય, રિવિઝન હોય, એક્ઝામ ટાઈમે પેપર સોલ્યુશન કરાવીએ છીએ, ઘણું બધું કરાવીએ છીએ. અને ત્યારે જે એના વિદ્યાર્થીઓ આવી રીતે કમેન્ટ કરતા હોય છે કે જે સાહેબ તમારી સાથે અહીંથી છું, આટલા માર્ક્સ આવે, આનંદ થાય. એટલે યસ, બેક ટુ ધ પોઈન્ટ, 5 મિનિટ, ધ 5 મિનિટ રૂલ. એટલે તમે જ્યારે કોઈ પ્રક્રિયા કરો છો જે તમારા હિતની છે અને કોઈ અહિતની વાત તમારા થોટમાં, મતલબ મગજમાં થોટ આવે છે, તો કઈ નથી કરવાનું, 5 મિનિટ થોડી વાર ખમી જા, 5 મિનિટ રાહ જોઈને કામ કરી લઉં. યસ, ઘણી વખત તમે એક્સરસાઇઝ કરો છો, મોર 5 મિનિટ્સ મોર, 5 મિનિટ્સ મોર, 5 મિનિટ્સ મોર. તમે કદાચ જીમમાં જોયો હશે, જે પેલો ટ્રેનર છે, માનો કે કોઈ પુશઅપ્સ કરે છે, સીટઅપ્સ કરે છે. સીટઅપ્સ એટલે નીચેથી ઊભા થાય આ રીતે. તો સામે જે ટ્રેનર હોય છે, 1 more, 2 more, yes, come on, 3 more, yes, 3, 2, yes, 2 more. એ જ પ્રક્રિયામાં કરવાની છે. બસ 5 મિનિટ્સ મોર, રાઈટ? તો તમારા બ્રેઇનને કંટ્રોલ કરવા માટે, તમારા બ્રેઇનને એક્ટિવલી કામ કરવા માટે તમારે જ કમાન્ડ આપવા પડશે. મગજ ઉપર તમે હાવી હોવા જોઈએ, મગજ તમારા ઉપર નહીં. મગજની ઉપર તમે હાવી હોવા જોઈએ, તમારા ઉપર મગજ હાવી થાય ત્યાંથી ગડબડી ચાલુ થાય છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, તમારા બ્રેઇનને કંટ્રોલ કરવા માટેની આ 3 ટીપ. પહેલું, એક્ટિવ યોર ઇમોશનલ બ્રેઇન. ધ સેકન્ડ વન, ધ 5 સેકન્ડ રૂલ. ધ થર્ડ વન, ધ 5 મિનિટ રૂલ. 3ને એપ્લાય કરો પ્રેક્ટિકલી. થોડું ટફ પડશે શરૂઆતમાં, પણ આની હેબિટ પડી ગઈ તો યુ વિલ બીકમ અનસ્ટોપેબલ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું નાનો એવો સેશન તમારા પ્રશ્નોના સોલ્યુશન માટે. હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા કંઈ ને કંઈ આવા સેશન્સ તમને આપતો રહીશ, જેથી કરીને તમને ભણવામાં પણ મજા આવે, તૈયારી કરવામાં પણ મજા આવે. આખું એ વર્ષ તમે વ્યવસ્થિત રીતે મહેનત કરી શકો. એના માટે મોટિવેશનની જરૂર પડશે ત્યાં મોટિવેશનની આપશું, ટિપ્સની જરૂર પડશે ત્યાં ટિપ્સ આપશું. બરાબર? આવા ઘણા બધા વિડીયોઝ તમારા માટે લેતા આવશું. તો આ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દો કે ભઈલા તું જે આ ભૂલ કરતો આવસ ને, ભૂલમાંથી બહાર નીકળવાની જરૂર છે, ત્યારે જઈ અને આપણે સારામાં સારા પર્સન્ટેજ અને રિઝલ્ટ મેળવી શકીશું. બાકી તમારી અંદર શક્તિઓ રહેલી છે, પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે તમે ડાયવર્ટ થાવ છો એટલે નુકસાની જાય છે. આ સાથે સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણી.